અરે કોક મૂઠ મારે ને મૂઠ દાખલો આલું, મૂઠ બૂઠ તો વાગતી નહીં, કોઈ વિદ્યા થતી નહીં. કદાચ કોઈ મૂઠ મારે લીંબુ નાખી જાય ને તમારા ઘેર, અને તમારી મેરડી તમારી સધી કે તમારી ખોડિયાર તમારા ઘેર બેઠી હોય, તમે એની સાચી ભક્તિ કરતા હોય ને, તે વિદ્યા નાખવા વાળા તો પાછી મોકલે એનો માતા. પણ આ બધા વ્યાયામ કાઢ નાખવા પડે, બધા વ્યાયામ. રાતે કોક આઈને કદાચ અંગૂઠો ખેંચીને ઉઠાડી જાય ને તો એ હલે કે તું જોણે, હું ચો ઓળખું, મારી એવી દ્રષ્ટિ નહીં કે કોઈ એમને ઓળખવાની. તું જોણે, તારા જોવાનું. એ માતા માતા હપાળા કરી લે, તમારે શું લે ગોથા મારવાનું થાય. આ શું ખોટું? તમે એટલા હોશિયાર છો, બુદ્ધિશાળી છો? મારી આ ચયું દેવ હતું તમને ના ખબર પડે તો કઈ નહીં, માતા તું જોણે, તું માતા છું. હું મારા તો એવી દ્રષ્ટિ છે કે કોઈ માતાને હું જોઈ શકું કે આ માતાનું દુઃખ ચમ છે, આ શક્તિ નડવા કેમ આવી છે, એ તને દેખાય છે. તું કે જા, તું જે રીતે વ્યવહાર કરાવે એ રીતે સપને કહું તો મારે પર